રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તો તમે ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજેલા એવા ઈશ્વર છો. હાલેલુયા. ઓલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે સારી સૃષ્ટિના માલિક તમે છો. અને ઓલા પ્રભુ, તમારી ઓળખમાં ઓલા પ્રભુ જગ્યાઓનું બંધન તમને છે નહીં. હાલેલુયા. અને ત્યારે ઓલા પ્રભુ, તમે એ જ તમારું રાજ્યાસન તમારા બાળકોના હૃદયોની અંદર ઓલા પ્રભુ તમે લઈ આવો છો. અને અમારા દરેક જણના હૃદયો ઓલા પ્રભુ એ તમારું ઘર છે. હાલેલુયા. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. અને ઓલા પ્રભુ, આ તમારી મહાન દયા અને કૃપાને લીધે હવે પછીના સમય માટે પ્રભુ અમે તમારી હજુરમાં ઓલા પ્રભુ ભાઈઓ અને બહેનો અને મિત્રો તરીકે એકત્ર થઈએ છીએ. અને ઓલા પ્રભુ, તમારી સમક્ષતામાં પ્રભુ અમે અમારા સ્તુતિ અર્પણો, અમારા અર્પણો ઓલા પ્રભુ તમારી આગળ ચડાવીએ છીએ. હાલેલુયા પ્રભુ, કારણ કે તમે ઈશ્વર છો. ઓલા પ્રભુ, તમે અમારા દરેક અર્પણોને માન્ય કરો છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાને લીધે અને માનને લીધે, નામને લીધે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. આ પછીના સમયને માટે તમારા જ હાથોમાં સોંપાય છે. પ્રભુ, જબરજસ્ત ઠંડી છે, પણ તમે ઓલા પ્રભુ તમારા બાળકોને તમારા રાજ્ય સંની આજુબાજુ તમે એકત્ર કરો છો. હાલેલુયા. પ્રભુ, તમારી સ્તુતિ કરીએ છીએ. આજનું અમારું એકત્ર થવું ખ્રિસ્ત ઈસુના નામમાં તમે આશીર્વાદિત કરો. મારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળવા માટે કરો. આમેન. આમેન. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. આમેન. આમેન. હાલેલુયા. હાલેલુયા. પ્રેઝ ગોડ. Children, let's begin our verse. Hallelujah. Hallelujah. He is exalted, the King is exalted on high. Amen. Let's exalt the name of Jesus. Amen. Hallelujah. Give you glory, Jesus. He is exalted, the King is exalted on high. I will praise Him. He is exalted.
worship Him. As we lift up Your name, let the fire fall. Amen. Hallelujah. આ ઈશ્વરના નામને આપણે મોટું બનાવીએ. Amen. અને એની હાજરી આ જગ્યાને ભરી દે. Oh, amen, Jesus. મારા તમારા હૃદયોને ભરી દે. Amen. Hallelujah. Worship you, Jesus. ઈશ્વરના નામને મહિમા થાવ કારણ કે એ મારા તમારા હાજરીમાં હાલેલુયા એમની હાજરી લઈને આવે છે. Hallelujah. Praise God. Praise God. Let's worship Him. Blessed be your name in a land that is plentiful. Hallelujah. ત્યારે આપણે ઈશ્વરનો સ્વીકાર કરીએ છીએ. Hallelujah. અને ત્યારે મારા તમારા જીવનો એ ભરપૂરી મારા જીવનોમાં પરિવર્તન પામે છે. Hallelujah. Worship you, Jesus. Give you glory, Father. Amen.
You give and take away. ઈશ્વર તમે આપો છો ને તમે લઈ લો છો. બહુ આમ આપણે એમ કહીએ કે બેડ ન્યૂઝ જો તમારા લોકોને સાંભળવા હોય તો આ શેડ જેણે બનાવ્યો મુકેશ પેલા લોકોને યાદ છે. હું એને ઉભો કરતો હતો અહીંયા. He died on 2nd. બીજી તારીખે એણે મને બપોરે ફોન કરેલો. મને કે જોનભાઈ એણે ફેબ્રિકેશન લાઈન છોડીને પોતાની હોટલ બોપરમાં ચાલુ કરી દીધી. એને કે તમારે હવે 9 વર્ષ પછી આવવાનું જ છે. એવું આવીશ. અને રાત્રે એની હોટલ બંધ કરીને આવતો હતો અને એની ગાડી સ્લીપ થઈ ગઈ. BRTS લેનમાં ચલાવતો હતો. એની રેલિંગને માથું અથડાયું. ત્યાં જ ઓન ધ સ્પોટ મરી ગયા. You give, you take away. Right friends? મારું તમારું લાઈફ બહુ ક્ષણભંગુર છે. કશું જ એસ્યોરન્સ નથી. માણસ જાતની પાસે એક જ એસ્યોરન્સ છે. જો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે તો એની પાસે સ્વર્ગની જેને કહેવાય ને કે ખાતરી છે. માણસ જાત પાસે જો ખાતરી ના હોય તો એનું જીવન બહુ બેકાર થઈ જાય છે. પ્રેઝ ગોડ. મને તમને જો કોઈ ખાતરી આપી શકે તો એ પ્રભુ ઈસુ છે. પ્રભુ ઈસુની અંદર મારી ને તમારી પાસે બહુ મોટી ખાતરી છે. હાલેલુયા. 2014 ની અંદર આપણે આ ખાતરીમાં આ જીવન જીવીએ. આમેન. हालेलुया. Let's worship him. जिस नाम में है मुक्ति, जिस नाम में है शक्ति. Amen. Oh, worship you, Jesus. Hallelujah. Worship you, Jesus. Amen. Hallelujah.
यीशु तेरा नाम सबसे ऊंचा है। Oh, worship you, Father God. Let's worship you. नारा लगाओ और गाओ, झंडा मसीह का फहराओ। Hallelujah, Jesus. ઈશ્વર પોતાનું રાજ્યાસન લઈને અમારી તમારી મધ્ય ઉતરી આવે છે એવું બાઇબલ કહે છે. હાલેલુયા. અને જ્યાં ઈશ્વર ઉતરી આવે છે ત્યાં બંધનો તૂટી જાય છે. આમેન. પ્રેઝ ગોડ. અને ત્યારે આપણે આપણા જીવનનું અર્પણ ઈશ્વર પાસે લઈ જઈએ. આમેન. અને બહુ ખંતથી લઈ જઈએ. હાલેલુયા. અને લેટ મી ટેલ યુ કે બધા જ 2014 ની અંદર મારા તમારા જે બ્લોક્સ હોય એ ઈશ્વર દૂર કરે છે. હાલેલુયા. એ મને તમને જીવન અને પુષ્કળ જીવન શાંત પાણીની પ્યાસે
Hallelujah. લીલા બીડની અંદર એ મને ને તમને લઈ જાય. Oh, we worship you, we give you glory, Jesus. Hallelujah. Let's worship him. We stand and lift up our hands. Amen. Psalms 85, right? આપણે લોકો વાંચીએ. Amen. બધા સાથે વાંચીએ. હા, હે યહોવા, તું તારા દેશ પર પ્રસન્ન થયો છે. તે યાકૂબનું દાસત્વ પાછું વાળ્યું છે. તે તારા લોકનો ન્યાય માફ કર્યો છે. તે તેઓના સર્વ પાપ ઢાંકી દીધા છે. તે તારો સર્વ રોષ દૂર કર્યો છે. તું તારા ક્રોધાવેશથી પાછો ફર્યો છે. તારણનો દેવ અમને ફેરવો, અમારા પરથી તારો કોપ દૂર કર. શું તું સદા અમારા પર કૃપાયમાન રહેશે? શું તું પેઢી દર પેઢી તારો કોપ લંબાવશે? શું તું ફરીથી સજીવને બંધ કરશે કે તારા લોક અખાય?
કે યહોવા તારી કૃપાનો અમને અનુભવ કરાવ અને તારું તારણ અમને આપ. યહોવા દેવ જે બોલે તે હું સાંભળીશ, કેમ કે તે પોતાના લોકો તથા પોતાના ભક્તોની સાથે શાંતિની વાતો કરશે, પણ તેઓ લોકાઈ તરફ પાછા ફરી ન જાય. નિશ્ચયનું કારણ તેના ભક્તોની પાસે છે, તેથી અમારા દેશમાં ગૌરવ રહે. સત્યના એકબીજાની સાથે મળેલી જ છે. ન્યાયપણે તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યું છે. સત્યના બી આવે છે અને ન્યાયપણે આસમાનની નજર કરે છે. વળી યહોવા કલ્યાણ બક્ષે અને આપણો દેશ સારી ઉપજ આપશે. ન્યાયપણું તેની આગળ ચાલશે અને તેના પગલાંને આપણે સારું માર્ગ કરશે. Amen. Amen. Hallelujah. Right? ન્યાયપણું એ મારી તમારી આગળ ચાલશે. Hallelujah. Praise God. અને એ જ મારી તમારી માટે માર્ગ પણ છે. ન્યાયપણું એ જ મારું તમારું માર્ગ છે. Oh, praise God. Let's all be seated and we can continue to worship the Lord. બેસીએ ને, right? આપણે ઈશ્વરની આરાધનાની અંદર આપણે ચાલુ કરીએ. Hallelujah. Let's worship Him. What a fellowship. What a joy divine. Amen. Hallelujah. સહારાની જરૂર હોય છે જીવનની અંદર, અને એ સહારો શોધવા માટે આપણે દરેક જણ બહુ ફાંફા મારીએ છીએ, પણ પ્રભુ ઈસુ એ મને ને તમને ઈશ્વર હોવા છતાં એ મારી તમારી પાસે આવે છે. હાલેલુયા. અને એ આપણને લોકોને સહારો પૂરો પાડે છે. હાલેલુયા. હાલેલુયા. અને મિત્રો, આ જ બહુ મહત્વની વસ્તુ છે. મારો તમારો જે જીવનનો સહારો છે, રાઈટ, એ ક્યારેય મને તમને દગો ના દે એવો હોવો જોઈએ. રાઈટ? કેટલી બધી વાર લાઈક આપણે
મુકેશના દાખલા તરફ પાછા જઈએ. મુકેશના મમ્મી એવું હોય, રાઈટ, કે આ મારો દીકરો છે, આ મારો સહારો છે, મારી મોટી ઉંમરની અંદર આ મારો સહારો છે, અને મુકેશ જતો રહે, રાઈટ. એટલા માટે જે માને તમારા જીવનની અંદર સહારાની જરૂર છે એ ઈશ્વર સિવાય બીજો કોઈ નહીં, રાઈટ. અને માણસ ઈશ્વરને ક્યારે ઓળખે? પ્રભુ ઈસુ સિવાય ઈશ્વરની ઓળખ માણસ જાત પાસે છે જ નહીં. આમેન. એ ઈશ્વર છે, એને કંઈ અશક્ય નથી. એ માણસના મધ્ય આવીને વસે છે, અને એ જે માણસ તરીકે વસે છે એનું નામ એ ઈસુ ખ્રિસ્ત તરીકે માણસ જાતને આપવામાં આવ્યું. આમેન. પણ એ ઈસુ ખ્રિસ્ત ખરેખર એ ઈશ્વર છે કે જે માણસોની મધ્ય આવીને વસે છે. Hallelujah. Let's persevere. Have you been to Jesus for the cleansing power? Amen. Hallelujah. Yes, I've been with Jesus. Have you been with Jesus? Have you been to Jesus for the cleansing power? શુદ્ધ કરે છે, રાઈટ, સગળા પાપથી શુદ્ધ કરે છે, રાઈટ. પાપ છે ને એ સારા કર્મોથી ના જાય. જેવું આપણે માનીએ કે સારા કર્મોથી પાપ જતું રહે તો એ ના જાય. એ ઈશ્વર પોતે એને લૂછી નાખે, એને સાફ કરી નાખે તો એ જતું રહે. એનું કારણ છે કે પાપ માણસ ઈશ્વરની વિરુદ્ધ કરે છે. સૌથી પહેલા પાપ માણસ ઈશ્વરની વિરુદ્ધ કરે છે, અને માટે ઈશ્વરે માફ કરવાનું છે. અને મારો તમારો ઈશ્વર મારા તમારા પાપોની માફીને માટે
બહુ ક્રૂર વધસ્તંભ પર ઉતરી આવ્યા, રાઈટ? અને એટલા માટે છે ને અહીંયા કમલભાઈ તો નથી, પણ મને એવો એકવાર વિચાર આવ્યો હતો કે આ છે ને લોખંડનો વધસ્તંભ છે, રાઈટ? અને આ વાગી જાય તો તમારે ધનુષનું ઇન્જેક્શન લેવું પડે, રાઈટ? આ લોખંડનો વધસ્તંભ છે, વાગે તો ધનુષનું ઇન્જેક્શન લેવું પડે. મારા તમારા ઈશ્વરે આવો ભયંકર કરડો વધસ્તંભ એ લઈ લીધો પોતા ઉપર. અને જો હું અને તમે પ્રભુ ઈસુનો સ્વીકાર કરીએ તો ઈશ્વર મને તમને આ વધસ્તંભ એમણે ઉંચકી રાખ્યો છે. સમજો છો? આ વધસ્તંભ ઈશ્વરે ઉંચકી રાખ્યો છે, પણ આવો કોઈ વધસ્તંભ મને તમને એમ કહે છે કે તમે પણ ઉંચકો. Hallelujah. Praise God. Forever
strength, you're my portion. એટલા માટે હું જે તમને અહીંયા સમજાવતો હતો એ કે ઈશ્વરે છે ને એમ કીધું કે મારી જુસરી તમે તમારા પર લો. Take my yoke upon you. એ જુસરીમાં છે ને જે કરડો વધસ્તમ છે ને એમણે પોતે લઈ લીધો છે. You understand that? જુસરીનો બીજો ભાગ મારી તમારી પર છે. પણ really let me tell you, it is like this cross. You understand? The pain, the suffering, બહુ ભયંકર વસ્તુઓ છે. એ બધી એમણે પોતા પર લઈ લીધી છે. હવેનું જે પેઇન અને સફરિંગ છે, હાલેલુયા, એ મને તમને લાઈફ તરફ લઈ જાય છે. પ્રભુ ઈસુએ જ્યારે એ પેઇન અને સફરિંગ લીધું ને બધા તમને ત્યારે ક્યાં ગયા? કેટલા લોકોને યાદ છે ક્યાં ગયા? હાડેસમાં ગયા. યાદ છે? એ હાડેસમાં ગયા. હું અને તમે હવે જે પેઇન અને સફરિંગનો વધસ્તમ ઉચકીએ છે ને એ હાડેસમાં પરિણમતો નથી. You understand that? It ends in life eternal. It takes you and me to heaven. Praise God. કમલભાઈને હમણાં જ આ વધસ્તમની વાતો કરી. આ વધસ્તમ કાઢી લીધેલો મેં અને જૂના વધસ્તમની વાત કરી કે એ વાગે ને તો ધનુરનું ઇન્જેક્શન લેવું પડે. એ કરડો છે અને ઈશ્વરે, પ્રભુ ઈશ્વરે મારા તમારા પાપનો જે કડવો ઘૂંટડો છે એ મને પી લીધો છે. હવે એમણે જે ક્રોસ આપ્યો મને તમને એ આવો કંઈક છે. Amen. Hallelujah. Praise God. Let's love our cross. વધસ્તમને પ્રેમ કરતા શીખીએ. Hallelujah, Jesus. We love you. Let's receive it. The steadfast love of the Lord never ceases. Amen. Amen. Praise you, Jesus. Amen. His mercies never come to an end. They are new every morning, new every morning. Great is thy faithfulness, O Lord. sing There Is None Like You, Lord. You're quick to forgive. Amen. None like you, oh Lord God. You're quick to forgive.
ઈશ્વરની નો આનંદ છે ને દયામાં છે અને કરુણામાં છે. હાલેલુયા. બહુ જબરજસ્ત સોંગ છે આ. મર્સી એટલે દયા અને કમ્પેશન એટલે કરુણા. હાલેલુયા. ઈશ્વર મારી તમારી પર દયા રાખે છે, કરુણા કરે છે. ઓ હાલેલુયા. એટલા જ માટે મારો તમારો ઈશ્વર હાલેલુયા એ એની જવાબદારી સમજે છે. મારું ને તમારું તારણ, મારું ને તમારું મોક્ષ, યુ સી ધીસ, એ પોતાની જવાબદારી સમજે છે. અમેઝિંગ ઈશ્વર છે, અમેઝિંગ ઈશ્વર છે મારો તમારો. હાલેલુયા. હાલેલુયા. એની કોઈ જવાબદારી નહોતી, તેમ છતાં is God with a father heart. એની પાસે એક પિતાનું હૃદય છે અને એ પિતાનું હૃદય એને એક જવાબદારી તરફ પોતે લઈ જાય છે અને મારા તમારા તારણને માટે, પાપોની માફીને માટે, મરણ પછીની જિંદગીને માટે એ પોતે વ્યવસ્થા કરે છે. હાલેલુયા. Let's worship him. યાદ શકતા હો આવા ઈશ્વરને હું અને તમે શું આપી શકીશું? Oh, praise God. क्या ला सकता हूँ? क्या
too marvelous for words. Wonderful for comprehension, like nothing ever seen or heard. Who can grasp your infinite wisdom? Who can fathom the depths of your love? You're beautiful beyond description. Majesty and throne above. And I stand in awe of you. And I stand in awe of you. Holy God, to whom all praise is due, I'm standing in awe You are beautiful beyond description, Jesus, too marvelous for words, too wonderful for comprehension, like nothing ever seen or heard. Who can grasp your infinite wisdom? Who can fathom the depths of your love? You are beautiful beyond description. All praises due, I stand in awe of you. And I stand in awe of you. And I stand in awe of you. Holy God, to whom all praise is due, I stand in awe of you. Jesus. Jesus, Lord, for the mighty name, to the steps I am without one plea, but that the blood was shed for me, and
soul of a dark world to thee, whose blood can cleanse its spot, O Lamb of God, I come. I come broken to be mended. I come wounded to be healed. I come desperate to be rescued. I come empty to be filled. I come guilty to be pardoned. By the blood of Christ alone, and I'm welcome with open arms. Praise God, just as I am. Just as I am, though tossed about with many conflict, mending the fightings and fears within, laying down, O Lamb of God, I come broken to be mended. I come wounded to be healed. I come desperate to be rescued. I come empty to be filled. I come guilty to be pardoned by the blood of Christ alone, and I'm welcome with open arms. Praise God, just as I am. I come guilty to be pardoned by the blood of Christ alone, and I'm welcomed with open arms. Praise God, just as I am. Amen. Hallelujah. Hallelujah. Praise God. Just as I am. Right, friends? જેવા છીએ એવા. Hallelujah. Let's turn to Christ. Right? ઈશ્વર પાસે જઈએ. પ્રભુ ઈસુ મને ને તમને જેવા છીએ એવા એ મારો અને તમારો સ્વીકાર કરે છે. Hallelujah. અને એટલા માટે કોઈ બી જાતના મોહરા આપણે લોકોએ પહેરવાના રહેતા નથી. Right? કોઈ પણ જાતના ઈશ્વર મને ને તમને સ્વીકારે છે. Hallelujah. જેવા છે એવા આપણે ઈશ્વર પાસે જઈએ અને ઈશ્વર આપણા પાપની માફી એ મને ને તમને આપશે. Oh, praise God, praise God. Hallelujah. All right. Last Sunday we studied
from Matthew chapter 5, verse 16. અને આપણે ગત રવિવારે માથીના 5મા અધ્યાયની 16મી કલમનો અભ્યાસ કર્યો હતો. Yeah, and it said that you and I, we need to let our light shine before the world. અને આપણે શીખ્યા કે આપણે આપણું અજવાળું કે જગતની સામે પ્રકાશવા દેવાનું છે. Right? And we saw that the light that we carry is the faith we have in Jesus Christ. અને આપણે જોયું કે જે અજવાળું જે આપણે લઈને ચાલીએ છીએ એ તો ઈસુ ખ્રિસ્તમાં આપણો વિશ્વાસ છે. Yes, and how does that light shine? અને આ જે પ્રકાશ છે અજવાળું છે એ કઈ રીતે પ્રકાશ પામે. Right? And we saw that you and I, we must be happy and content. અને આપણે જોયું કે આપણે દર વખતે આનંદમાં અને અડગ રહેવાનું છે. A sign of a disciple of Jesus Christ is that he has a content life. અને જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે જીવન છે એ તો એ ચિહ્ન દ્વારા બતાવાય છે કે આપણા જીવનમાં ભરપૂરીપણું હોય. For him, grass is never greener on the other side. એની માટે બીજી કોઈ જગ્યાએ પણ ઘાસ લીલું ના હોવું જોઈએ. You see, it is very human for you and me that the blessings are there and not with us. અને આ તો આપણું ચરિત્ર છે, આપણો સ્વભાવ એવો છે કે આપણને એવું જ લાગે છે કે આશીર્વાદ તો બીજી જગ્યાએ છે, આપણી પાસે નથી. This is for normal human being. અને આ તો સામાન્ય માણસની વાત છે. But you and I, we are not normal because we have Christ who lives in our heart. પરંતુ આપણે આવા સામાન્ય નથી કારણ કે આપણી પાસે તો આપણા હૃદયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. And that is why we are much more than a normal person અને માટે જ આપણે સામાન્ય વ્યક્તિથી વધારે કંઈક છે who lives his life as a slave to sin. કે જે પોતાનું જીવન ગુલામીમાં પાપની ગુલામીમાં જીવે છે. We are free from the slavery of sin. આપણે બધા પાપની ગુલામીમાંથી મુક્ત થઈ ગયેલા છીએ. Yes, we have the desires of flesh, હા, આપણે દેહની ઈચ્છાઓ આપણામાં છે, but these desires of flesh, they have gone weak because of Jesus Christ living in our hearts. પરંતુ જે આ દેહની નિર્બળ ઈચ્છાઓ છે એ તો બધી નબળી પડી ગયેલી છે કારણ કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છીએ. And that is the only reason there is a space created in a disciple's heart for contentment. અને એના માટે શિષ્યના હૃદયમાં એક જગ્યા ખાલી મૂકેલી છે ને એ ખાલી જગ્યા તો ભરપૂરીપણાની માટે મૂકેલી છે. So friends, you and I, we must always be content, not with other things, but with Jesus Christ. અને માટે જ આપણે આપણું જે ભરપૂરીપણું છે એ બીજા કશામાં ના અનુભવીએ પરંતુ આપણું ભરપૂરીપણું તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. Secondly, how does the people know that you have faith on the living God? બીજી બાબત કે લોકો કઈ રીતે એવું જાણે કે તમારો વિશ્વાસ એ જીવતા દેવમાં છે. Yes, friends, the second thing is we need to love the people. અને બીજી બાબત એ મહત્વની કે આપણે લોકોને પ્રેમ કરવાનો છે. Yes, it is a fact, that we always have a problem with love and please, they are trying to overlap in our definitions. અને આપણી સાથે આ સમસ્યા થાય છે કે જે પ્રેમ અને કોઈકને ખુશ કરવા એ બંને બાબતો આપણા મૂંઝવણ એ બંનેને લઈને આપણું જીવન મૂંઝવણમાં હોય. In our understanding, they overlap. આપણા જે આપણી સમજ છે એ બંનેની અંદર આપણે મૂંઝવાયેલા હોઈએ છીએ. Yes, and that is one thing that a disciple should know. અને એક બાબત જે શિષ્યએ સમજવાની છે, To love somebody doesn't mean really that you must please him in everything. એ કે કોઈને પ્રેમ કરો એનો મતલબ એ નથી થતો કે દરેક વખતે એને ખુશ રાખો. It's not possible because when some things are wrong, you will have to take a stand against that, not that person, but against that situation. અને અશક્ય છે કારણ કે કંઈ પણ જો ખોટું થાય તો તમારે એ વ્યક્તિની સામે તો નહીં પરંતુ એ પરિસ્થિતિની સામે તમારે પગલાં ભરવા પડે. But that person will interpret that you don't love them. પરંતુ એ વ્યક્તિ એવું માની લે કે તમે એને પ્રેમ નથી કરતા. But there is that individual's decision, it is not true. પરંતુ જે વ્યક્તિનું જે નિર્ણય છે એ સાચો નથી. So in 2014 we choose and we to love everyone. અને આ 2014માં આપણે પસંદ કરીએ કે આપણે દરેકને પ્રેમ કરીશું. But at the same time, you and I, we will be very stern,
with the right things. We will always take a stand for the right things. પરંતુ એની સાથે જ આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે આપણે યોગ્ય બાબતોને લઈને જ આપણે એ બધી યોગ્ય બાબતો જ આપણે કરીશું, એમાં અડગ રહીશું. Yes, and then the third thing is be involved in ministry. અને ત્રીજી બાબત કે આપણે મિનિસ્ટ્રીમાં રચ્યા પચ્યા રહીએ. You know, Jesus said, you and I, we must be prepared to go an extra mile. અને પ્રભુ ઈસુએ આપણને કહ્યું કે આપણે વધારે માઇલ આગળ ચાલવા માટે આપણે તૈયાર રહેવાનું છે. You know, why would Jesus or tell you and me that yes, you must go an extra mile with somebody who asks of you to go? હા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને એવું કેમ કીધું કે કોઈ તમને એક ગાંવ લઈ જાય તો તમે એની સાથે બીજું એક ગાંવ જાઓ? Why would God say that? એવું પ્રભુને એવું કહેવાની કેમ જરૂર પડી? Because normal people may be friends with, as normal friends. કારણ કે જે સામાન્ય લોકો હોય એ સામાન્ય મિત્રોની જેમ એમના મિત્રો હોય એ લોકોના. But when you and I, we are saved and somebody asks, you know, to do a favor to them, પરંતુ જ્યારે આપણે વિશ્વાસીઓ છે અને કોઈ આપણને એમને મદદ આપણી પાસે કોઈ માંગે, as a normal friend, do that. હા, સામાન્ય માણસની જેમ આપણે કરીએ, But at the same time, tag the love of Jesus along with your human friend's sake. પરંતુ એની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ એ માનવીય મિત્રતાની સાથે લાગુ કરીએ. Yes, and that is how you walk an extra mile. અને આ જ રીતે તમે વધુ ગાઓ, આગળ ચાલશો. You know, yes, that extra mile is going to be costly for you. હા, જે વધારે માઇલ ચાલવું એ તમારી માટે કદાચ એ દુઃખદાયી નીવડે, Yes, એ તમારી માટે ખર્ચાળ નીવડે. on time, સમયનો ખર્ચો, on your સમયનો ખર્ચો, strength, તમારું સામર્થ્ય on ખર્ચે, your schedules. તમારું ટાઈમ ટેબલ છે એ ખર્ચે. But go ahead with it. પરંતુ એની સાથે તમે આગળ ચાલો. Let them see and, you know, see the love of God that, you know, you love them with. હા, તમે એમને પ્રેમ કરો છો એ દ્વારા લોકો ઈશ્વરના પ્રેમને જાણે છે. Right, we'll turn to verse 17 now. અને આપણે માથીનો 5મો અધ્યાય 17મી કલમ અત્યારે વાંચીશું. Yes. નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું એમ ન ધારો. હું નાશ કરવા તો નહીં પણ પૂર્ણ કરવા આવ્યો છું. You see this, Jesus is making a statement like you and I, we think that he has come to abolish the law and the prophets. પ્રભુ ઈસુ ખ્રિસ્તે અહીંયા ચોખવટ કરી છે. આપણે એવું માનીએ છીએ કે જે નિયમ શાસ્ત્ર છે એને ઉલટાવી નાખવા માટે આવ્યા છે, એને ભૂસી નાખવા માટે પ્રભુ ઈસુ But આવ્યા Jesus છે. says, I have not come to abolish, to do away with law and the prophets. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે જે પ્રબોધકો અને નિયમશાસ્ત્રની વાતો છે એને ભૂસવા માટે હું નથી આવ્યો. If Jesus says that, then it means that you and I, we must consider the law and the prophet equally important in our life. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવું કહે ત્યારે આપણે સમજવાની જરૂર છે કે નિયમશાસ્ત્ર અને પ્રભુત્વની વાતો એટલી જ You મહત્વની છે આપણા see, જીવનમાં. Jesus added that he has not come to abolish them, but he has come to fulfill them. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું નોંધ આપણને અપાવી છે કે એ વાતો એ ભૂસી નાખવા માટે નહીં પરંતુ પૂર્ણ કરવા માટે આવ્યા છે. You know, now, what does this mean? When Jesus fulfills the law and the prophet, અને અહીંયા એનો મતલબ શું કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતો પૂર્ણ કરે what happens? તો શું થાય? You know, the era of grace begins upon mankind. જે કૃપાનો યુગ છે એ માણસ જાતમાં એની શરૂઆત થાય. You see this, if Jesus will not fulfill the law and the prophets, you and I, we will never have grace upon ourselves. હા, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતો પૂર્ણ ના કરે તો આપણામાં કૃપા હોય જ નહીં. But Jesus said, I have come to fulfill, and we know that he fulfilled the law and the prophets. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું પૂર્ણ કરવા આવ્યો છું અને આપણે જાણીએ છીએ કે એમણે પૂર્ણ કર્યું. And because he fulfilled, you and I, we live under grace. અને એટલા માટે કે એમણે પૂર્ણ કર્યું, હું અને તમે કૃપામાં The law જીવીએ and છીએ. the prophets have their own place, હા, જે નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતો એમની જગ્યાએ છે, but the law and the prophets don't directly touch you and me. પરંતુ નિયમશાસ્ત્ર અને પ્રબોધકો તમને સીધી રીતે નહીં સ્પર્શ કરે. We have a layer of grace in between. એની વચ્ચે કૃપાનું પડ છે. Now we operate under the grace of God. અને આપણે જે છીએ એ પ્રભુની કૃપામાં છીએ. You know what happened when Jesus fulfilled the law and the prophets? જ્યારે પ્રભુએ નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતો પૂર્ણ કરી ત્યારે શું થયું? It is said that Jesus is seated on the right hand of God, the Father. અને એવું કહેવાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ
દેવના જમણા હાથે બિરાજ્યા What is he doing? અને એ શું કરતા હતા? He is interceding for you and me. મારી અને તમારી માટે એમણે મધ્યસ્થી કરી. You see this when Jesus himself is interceding for the disciples, અને પ્રભુ ઈસુ જ્યારે એ શિષ્યોની માટે મધ્યસ્થી કરે grace abounds to you and me. તો એ કૃપા એ મારી અને તમારી પર ભરપૂરી પણ There is not a moment in a disciple's life when he is running out of grace. અને જ્યારે કોઈ શિષ્ય એ કૃપાની બહાર જાય તો એવી કોઈ ક્ષણ જ એની માટે ના હોય. And that is why through grace the light of God can shine to all mankind through a believer's life. અને માટે કૃપા દ્વારા જે ઈશ્વરનો પ્રકાશ છે એ માણસ જાતમાં પ્રગટે. You see this? Secondly, law and prophet can never be fulfilled by man. અને બીજી બાબત કે જે નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતો એ માણસ દ્વારા પૂર્ણ ના થાય. Now, some people can argue why was it necessary for Jesus to fulfill them? અને કોઈક એવું આ પૂછે કે ઈસુ ખ્રિસ્તે જ કેમ એ પૂર્ણ કરવું જોઈએ? Why cannot he just wipe them out? કેમ પ્રભુ ઈસુ એ સીધે સીધું જે કેમ ના કરે? Right? Why would he just not wipe them out? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બધા પાપ એમ સીધે સીધા જ કેમ ના ભૂસી નાખે? See, if he does that, he does not prove to you and me that he's a just God. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું જો કરે તો એ એવું સાબિત નથી કરતા કે એ ન્યાયી ઈશ્વર છે. Yes. And if he really wanted to abolish the law and the prophet, અને જ્યારે નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતો એ જો નિયમો એ ભૂસી ના નાખે, જો પ્રબોધકો અને નિયમશાસ્ત્રની વાતો એમ જ એમણે ભૂસી નાખવી હોય he would have done straight away in Eden Garden. તો પછી એને એદન વાડીમાં જ એમણે કરી દીધું હોત. You see, and then mankind would not have Christmas, would not have Good Friday, would not have Easter. અને તો પછી માનવજાત પાસે નાતાલ, ગુડ ફ્રાઇડે કે ઈસ્ટર જેવું કોઈ હોત જ નહીં. You see this? If you don't need the law and the prophet, we don't need either Christmas and Good Friday and Easter also. જો આપણી પાસે નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતો ના હોત તો આપણી પાસે આ બધું હોત જ નહીં. Mankind would never have heard of these three things. આ કદી માણસ જાત આ ત્રણ જે તહેવારો છે એ સાંભળ્યા પણ ના હોત. You know why Jesus came to fulfill the law and the prophets? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેમ આ નિયમશાસ્ત્ર અને Because every one of us are so precious to God. કારણ કે આપણામાંના બધા પ્રભુની માટે બહુ મૂલ્યવાન છે. You know, atonement is necessary in person and nature of God. જે પાપોમાંથી છે એ બહુ જરૂરનું છે કે માણસ જાતને પાપોમાંથી શુદ્ધિ મળે અને ઈશ્વર દ્વારા થાય. Yes. And it is so much very important on his person and nature of God. અને બહુ મહત્વનું છે એ વ્યક્તિ માટે અને દેવના સ્વભાવમાં પણ. You know, pain and suffering have been endured by God. જે દુઃખ અને સહનશીલતા એ ઈશ્વર દ્વારા એમના દ્વારા લઈ લેવામાં આવી For the reason of love for you and me personally. કારણ કે વ્યક્તિગત રીતે મારા અને તમારા માટે આપણી વચ્ચેના પ્રેમની માટે. You know, friends, pain and suffering are necessary for you and me. જે દુઃખ અને સહનશીલતા મારી અને તમારી માટે જરૂરની હતી, But not for God. પરંતુ ઈશ્વરની માટે નહીં. Because God is holy. કારણ કે ઈશ્વર એ તો પવિત્ર When ઈશ્વર he is holy, pain and suffering does not touch him. અને જ્યારે એ પવિત્ર છે ત્યારે દુઃખ અને બધી તકલીફ એમને ના અડકી You પડે and છે. I, we are born in sin, and so pain and suffering are part of our life. જ્યારે હું અને તમે પાપમાં જન્મ્યા છે ત્યારે દુઃખ અને સહન શક્તિ એ આપણી સાથે જોડાયેલી છે. Jesus, being God, took our pain and suffering upon him. અને ઈસુ દેવ હોવા છતાં પણ આપણી માટે થઈને એમણે દુઃખ સહન કર્યું. You know, friends, let's not resist the pain and suffering that are part of human life. અને જે આ દુઃખ અને સહન શક્તિ છે એ બધું આપણે તકલીફ સહન કરવી છે એ આપણે એમને એમ જ આપણે એને ચલાવી ના લઈએ. You know, that is why, friends, we are told that there is no temptation that comes upon man
that he cannot overtake it. એવું કોઈ પરીક્ષણ એ માણસના જીવનમાં આવતું નથી કે એનાથી માણસ પાર જ ના ઉતરી શકે. You know, God knows us individually, each and every one of us. હા, આપણે આ બધાને વ્યક્તિગત રીતે ઈશ્વર ઓળખે છે. And then everything comes upon our life. અને પછી દરેક બાબત આપણા જીવનમાં બને છે. And that is why I say, you know, that this is the rough cross. God has taken it. અને આજે મેં એટલે જ કીધું કે આ જે કરડો વધસ્તંભ છે એ તો ઈશ્વરે લઈ લીધો. You and I, we have pain and suffering, but we have a very nice ending with the pain and suffering. પણ હા, આપણા જીવનમાં પણ દુઃખ, તકલીફ, નિરાશા હોય, પરંતુ બહુ સારો એનો અંત આપણા જીવનમાં આવે છે. You know, secondly, even though pain and suffering is part of human life, બીજી બાબત કે જે દુઃખ અને તકલીફ છે એ માણસના જીવનનો હિસ્સો છે. God is now using that natural pain and suffering to develop a character in you and me. ઈશ્વર એ જે કુદરતી જે આપણા જીવનમાં દુઃખ અને તકલીફ આવે છે એ આપણું ચરિત્ર ઘડવા માટે પ્રભુ એનો ઉપયોગ કરે છે. You see this? God is kind of, you know, a double portion of blessing comes from a very normal thing that is associated with sinful human. હા, પાપી માણસની સાથે જે કંઈ પણ થાય છે એ ઈશ્વર એનો બમણા હિસ્સાથી એમાં આપણને આશીર્વાદ આપે છે. And that is why in Romans 5 અને and 3 verse 3, 4 and 5 we are told, અને માથીનો રોમનોને 5મો અધ્યાય 3, 4 and 5. રોમનોને પત્ર 5મો અધ્યાય અને એની 3જી કલમથી 5મી કલમ સુધી We are told, અને આપણને કહેવામાં આવ્યું છે, અને માત્ર એટલું જ નહીં પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિ ધીરજને અને ધીરજ અનુભવને અને અનુભવ આશાને ઉત્પન્ન કરે છે, અને આશા શરમાવતી નથી, કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં દેવનો પ્રેમ વહેવડાવવામાં આવેલો છે. કેમ 5 સુધી is this? It is the love of God that has been said in our heart. હા, એ તો ઈશ્વરનો પ્રેમ છે જે આપણા હૃદયમાં વાસો કરે છે. And so, with the presence of the love of God in our heart, અને ઈશ્વરનો પ્રેમ જે આપણા હૃદયમાં એનો એ વાસો કરે છે, tribulations are nothing to grumble about. કે જે તકલીફ આવે છે કદી પણ આપણને ડગમગાવી નહીં દે. Yes, but here Paul says we exult in our tribulations. પરંતુ અહીંયા લખે છે કે અમે અમારી વિપત્તિમાં અમે આનંદ પામીએ. You see this is a testimony for you and me. અને મારી ને તમારી માટે આ સાક્ષી છે. The world need to know the testimony that we carry. હા, જે આપણે સાક્ષી લઈને ચાલીએ છીએ જગતને જાણવાની જરૂરિયાત છે. So friends, let us develop into this testimony. માટે જ મિત્રો આ સાક્ષીમાં આપણે વૃદ્ધિ પામીએ. You know, in verse 18, 18મી કલમમાં yes, માથીનો 5મો અધ્યાય અને એની 18મી કલમ, કેમ કે હું તમને ખચીત કહું છું કે આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી સગડા પૂરા થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્ર જતી રહેશે નહીં. you see this? In English it says, until everything is accomplished. જ્યાં સુધી સગડું પૂરું ના થાય, બધું પૂર્ણ ના થાય ત્યાં સુધી The law and the prophet will continue. જે નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતો એ બધી ચાલુ જ રહેવાની છે. So what is supposed to be accomplished? તો પછી શું પૂર્ણ થવાની અહીંયા વાત છે? It is a very powerful declaration. આ બહુ એ અહીંયા બહુ શક્તિશાળી એવું અહીંયા જાહેરાત છે. You know, it means that the whole creation carries a purpose from day one. અને જે આખી ઉત્પત્તિ છે એ પહેલા દિવસથી જ ચોક્કસ હેતુને માટે સર્જાયેલી છે. It is not that something wrong happened and everything was messed up. હા, એવું નથી કે કશું ખોટું થયું અને બધું પછી તિતર-બિતર થઈ ગયું. You see this free will of mankind is a gift of God. તમે જોયું કે જે માણસની મુક્ત ઈચ્છા શક્તિ છે એ તો દેવની ભેટ છે. And there will be consequences to free will and free choice. અને ત્યાં પછી એના પછી જે મુક્ત આનંદ અને મુક્ત ઈચ્છા શક્તિ એનો પછી દોર ચાલુ થાય છે. Yet our God is God who is omniscient, હા, આપણો જે દેવ છે એ સર્વ બાબતોનો જાણકાર એવો દેવ who છે, has full knowledge of all things. અને એને બધી બાબતોને એમને જ્ઞાન છે. Based on the full knowledge, અને જે આખું એમને જ્ઞાન છે એના લીધે થઈને He has declared a purpose. એમણે હેતુની જાહેરાત કરી. And that is the reason, friends, you are very special. અને એ જ કારણ છે કે તમે બહુ મહત્વના છો.
You all are a purpose of the living God. તમે બધા એ જીવતા દેવનો હેતુ છો. There is a very grand plan over your life. તમારા જીવનની ઉપર બહુ અદ્ભુત એવી આયોજન છે, બહુ અદ્ભુત એવું Try આયોજન to છે. move towards that grand plan that God has for your life. અને એ જે અજાયબ આયોજન છે એની ઉપર તમે ચાલતા શીખો તમારા જીવનમાં. How do we find the grand plan for our life? અને જે તમારી માટે જે મહાન એવું જે આયોજન ઈશ્વરે The કર્યું છે key એ તમે is જાણો. spend more time with God, અને એની ચાવી તો એ છે કે તમે વધુ ને વધુ સમય ઈશ્વર સાથે પસાર be કરો close to Him, અને અને એમની નજીક રહો. and that is how you must redeem your time, અને પછી તમારો સમય એમાં પસાર કરો. and we must guard our heart. અને આપણા હૃદયનું આપણે એ રીતે આપણે રક્ષણ કરીએ. You see this even as we spend time with God close, અને જ્યારે આપણે ઈશ્વરની સાથે બહુ નજીકનો સમય પસાર કરીએ છીએ friends, you are going to redeem your time. તો તમે તમારા સમયમાંથી તમે મુક્તિ મેળવશો. And when you do that, અને જ્યારે તમે એ કરશો, always, in Proverbs 3 we are told you and I, we must guard our heart. અને Proverbs 4. નીતિ વચન 4 માં પણ કહેવામાં આવ્યું છે કે આપણે આપણા હૃદયની સંભાળ રાખવાની છે. Why are we told to guard our hearts? આપણને એવું કેમ કહેવામાં આવ્યું છે કે આપણે આપણા હૃદયની સંભાળ લેવાની We છે? can turn our Bibles to John chapter 2. અને આપણે આપણું બાઇબલ યોહાનનો પત્ર એનો બીજા અધ્યાયમાં, યોહાનની સુવાર્તા એના બીજા અધ્યાયમાં કહેવાય. Yes, and we can read verse 13, 14, 15 and 16. યોહાનની લખેલી સુવાર્તા એનો બીજો અધ્યાય અને 14મી કલમથી આગળ. મંદિરમાં ગોધા, ઘેટા તથા કબૂતર વેચનારાઓને તથા નાણાવટીઓને બેઠેલા તેણે દીધા. ત્યારે તેણે ઝીણી દોરીનો કોરડો બનાવીને તે સર્વને ઘેટા તથા ગોધા સુદ્ધા મંદિરમાંથી કાઢી મૂક્યા. નાણાવટીઓના નાણાં વેરી નાખ્યા અને બાજઠો ઊંધા વાળ્યા. અને કબૂતર વેચનારાઓને પણ તેણે કહ્યું કે એ બધું અહીંથી લઈ જાઓ, મારા બાપના ઘરને વેપારનું ઘર ન કરો. You see this, that is why we are told to guard our hearts. તમે જોયું, આને લીધે થઈને જ ઈશ્વરે આપણને આપણો હૃદયની સંભાળ રાખવાનું કીધું. See what is the story? તમે અહીંયા વાત શું છે? Jesus goes to the temple. ઈસુ એ મંદિરમાં જાય છે. What is the temple supposed to be? અને મંદિર કેવું હોવું જોઈએ? It is supposed to be a very holy place એ બહુ પવિત્ર હોવું જોઈએ, where man can come and worship the living God. કે જ્યાં માણસ આવે અને એ જીવતા દેવની આરાધના કરે. Jesus goes to the temple, ઈસુ અહીંયા મંદિરમાં જાય છે and what does he found? અને પછી એમણે એ અહીંયા શું જોવે છે? He finds all kinds of beasts, animals and birds. એ અહીંયા કબૂતરો અને ગોધાઓ અને બધા પ્રાણીઓ પક્ષીઓ બધા જોવે છે. Okay, now this is the talk of a very physical Jerusalem. અને અહીંયા જે દૈહિક યરુશલેમ છે એની વાત અહીંયા થઈ છે. Right now you and I, we are spiritual living beings. અને અત્યારે હું અને તમે આત્મિક એ જીવનો છીએ. Our heart is the altar of God. અને આપણું હૃદય છે એ તો દેવની વેદી છે. And God is always observing a human heart. અને ઈશ્વર દરેક વખતે માણસના હૃદયને એ ચકાસે છે. He checks our motives and desires. આપણી જે ઈચ્છા હોય છે, આપણી મહત્વાકાંક્ષા હોય છે એને તપાસે છે. And when he does that, અને જ્યારે તે એવું કરે છે, he finds many things that are wrong. અને એમને ઘણી બધી બાબતો બહુ ખોટી ખરાબ માલુમ પડે છે. These things may be not bad. આ બાબતો કોઈક વાર ખરાબ ના પણ હોય. Yeah, they are not bad things in a believer's heart. વિશ્વાસીના હૃદયમાં એ ખરાબ બાબતો નથી હોતી, But then still they block the growth, the spiritual growth, the spiritual understanding of a believer. They are not wrong, but still the presence of these things will block a believer's growth. આ બાબતો ખોટી નથી, પરંતુ આ બાબતોને લઈને એ આત્મિક વૃદ્ધિમાં અડચણ આવે છે. All these animals were useful for the sacrificial system existing in the temple. અહીંયા જે મંદિરમાં જે બધા પ્રાણીઓ હતા એ બલિદાનને માટે અહીંયા વાપરવામાં આવતા They હતા. were necessary. હા, એ જરૂરિયાતના હતા. It was kind of very practical to have them in the court of the temple. હા, એ મંદિરમાં હોય, આમ જોવા જઈએ તો એમાં કંઈ ખોટું ના લાગે. How many of you remember King Saul?
તમારામાં કેટલાને સુલેમાન રાજા યાદ છે? And then he went ahead with the sacrifice. સોરી, તમારામાં કેટલાને શાઉલ રાજા યાદ છે? એ બલિદાન સાથે ગયો. You see this? God said only prophet Samuel must come and do the sacrifice. અને ઈશ્વરે એવું કહ્યું કે જે સમુએલ પ્રબોધક છે એ આવે અને બલિદાન આપે. But King Saul was not able to wait for Samuel. પરંતુ આ જે સાઉલ રાજા હતો એ સમુએલ માટે થોભી શકે એવો નહોતો. And what did God say? અને પછી ઈશ્વર શું કહે છે? Obedience is better than sacrifice. જે આજ્ઞાધીનતા છે એ બલિદાન કરતા વધારે છે. This is what God is looking from a believer's heart. અને આ જ બાબત દેવ એ વિશ્વાસીના હૃદયમાં શોધે છે. So when Jesus comes to our heart, જ્યારે ઈસુ આપણા હૃદયની પાસે આવે, He checks our motives and desires. આપણી મહત્વાકાંક્ષાઓ અને ઈચ્છાઓને You know, તપાસે. friends, let Him not find things that are unnecessary occupying places in your heart. તો પછી એવી બાબતો ના એમને જળવી જોઈએ કે જે બિનજરૂરી એમણે એ બધી બાબતોએ એ ઠામો નાખી દીધો આપણા હૃદય ઉપર. You know, this scripture is used as to give a bad name to Jesus. અને આ જે સુવાર્તા છે, આ જે આપણે અત્યારે જોઈ, એ ઈસુનો એ એક વિપરીત પાસું જાણે કે બતાવતું હોય એવું. Why would Jesus prepare a cord and try to beat? એ અહીંયા ઈસુએ અહીંયા ચાબુક બનાવવાની જરૂરિયાત શું કેમ ઊભી થઈ? What do you think? If you have pet animals and you release them from their leash, what happens? Will they just start running away? તમને શું લાગે છે? તમારું કોઈ પાલતુ પ્રાણી હોય અને પછી એનું તમે એ જે તમે બાંધો છો એ છોડી મૂકો તો શું થાય? એ ભાગી જશે એકદમ? What do you think? તમને શું લાગે છે? They are going to stay there. એ જે પ્રાણી છે ત્યાં જ રહેશે. You see, they are domestic animals. જે એ ઘરેલું પ્રાણી છે એ એવું કરશે. They don't find anything wrong being there in that place itself. હા, એ જે જગ્યામાં છે ત્યાં એને કશું ખરાબ નથી લાગતું. Friends, in our life also there are so many things that have become so comfortable with us that if you are not going to take a week, they are going to stay there. મિત્રો, આપણા જીવનમાં ઘણી બધી એવી બાબતો હોય છે કે આપણને બહુ અનુકૂળ લાગતી હોય છે, પણ તમે જો ચાબુક નહીં લો તો પછી ત્યાંની ત્યાં તમારા સાથે જકડાયેલી રહેશે. Jesus must take a whip. ઈસુએ ચાબુક લેવાની જરૂરિયાત ઊભી થઈ. You know, friends, you cannot pamper the devil out. Pampered. શેતાનને તમે પંપાડીને તમે દૂર ના કરી શકો. You have to be harsh with him. તમારે કડક થવાની જરૂર પડે જ છે. You know, the things of the world, you cannot pamper them out. જે જગતની બાબતો છે એમને પંપાડી ના શકે. You know, the things of the flesh, they need a very ruthless treatment. જે દેહની બાબતો છે એને દયહીનતા નિર્દયતાથી એની સામે વર્તન કરવું If you પડે. are going to be so, only then the light is going to shine out to the other people. જો તમે એવું કરશો ત્યારે તમારો અજવાળ એ લોકોની આગળ પ્રકાશ પામશે. And that is why, friends, in 2014, you know, we must be very ruthless. અને 2014 માં આપણે બહુ નિર્દય બનવાનું છે. Otherwise, you know what happens with these beasts? તો આમ જો એવું નહીં કરો તો પછી આ દુષ્ટતાનું શું થશે તમને ખબર છે? You know, we have a saying in Gujarati ગુજરાતીમાં એક કહેવત છે that a camel came in when we were trying to do away with the goat. બકરું કરતા ઊંટ બેસી ગયું. You see this? If you just release this beasts and don't really drive them out, you know, big camels are going to come into your life. જો તમે આ દુષ્ટતાને તમે જો એને તમે એમ જ ખાલી મુક્ત કરી દેશો તો પછી મોટી એ પાપની બાબતો અંદર આવી જશે. You know, deal with them very strictly in your life. બહુ સખ્તાઈથી તમારા જીવનમાં એની સાથે વર્તો. You know, we have problem children. આપણી પાસે સમસ્યાવાળા બાળકો હોય છે. What are problem children? સમસ્યાવાળા બાળકો એટલે શું? The problem children are those whose parents failed, basically.
અને જે સમસ્યાવાળા બાળકો હોય એને આપણે એવી રીતે કહી શકીએ કે એમના મા બાપો કદાચ નિષ્ફળ ગયા હોય. Because yes, the child has a time, has its own time, હા, એનું કારણ કે બાળકનો પોતાનો સમય હોય છે and then child also has its own desires. અને પછી બાળકની પોતાની પણ ઈચ્છાઓ હોય છે. And so the parents gave, total freedom to the time and to the desires of the child. અને પછી જે માતા પિતા હોય છે એ બાળકોના સમય સાથે ને એમની ઈચ્છાઓને પછી એ બધાને બહુ મુક્તિ આપી દે છે. So when the child grows up, it grows up as a problem child. અને પછી આ છૂટ આપવાને કારણે એ બાળક છે એ સમસ્યાની સાથે એ વૃદ્ધિ પામે છે. And secondly, here it is written that Jesus, what he did with the money, he scattered the money on the ground. અને અહીંયા લખ્યું છે કે ઈસુએ શું કર્યું કે નાણાં વહેરી નાખ્યા. Why should money be spilled on the ground? જે નાણાં છે એને કેમ કે જમીન પર એને વહેરી નાખવા પડે? Money can take a position of God in a human life. કારણ કે જે આ પૈસો છે એ માણસના જીવનમાં ઈશ્વરનું સ્થાન લઈ શકે છે. It must get the lowest place in a human life. એને માણસના જીવન બહુ એને નીચું સ્તર એને મળવું જોઈએ In a believer's life. વિશ્વાસીના જીવનમાં. And so don't focus money. અને માટે જ પૈસાની ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત ના કરીએ. Never focus. ક્યારે પણ એવું ના કરીએ. And that is why Jesus did. The third thing is he overturned the tables. અને અહીંયા એ જે બાજટો હતા એને ઊંધા વાળ્યા. You know what it means is he broke them kind of so that they cannot again accumulate money. અહીંયા એવું આપણે કહી શકીએ કે એને તોડી જ નાખ્યું કે ફરીવાર એ ત્યાં પૈસો ભેગો ના થાય. This is how God teaches you and me that you and I, we must behave so that we can live a life of victory. અને આ જ રીતે પ્રભુ આપણને શીખવે છે કે આપણે આ રીતે વર્તન કરીએ કે જેથી કરીને આ જીવનમાં આપણે વિજય મેળવીએ. Otherwise, you know what a believer's life will be like? નહીં તો પછી જે વિશ્વાસીનું જીવન છે કેવું થઈ જશે? It is written in verse 16 16મી કલમમાં લખેલું છે that you have turned the temple into a marketplace. કે તે મારા મંદિરને વેપારીનું ઘર કરી દીધું છે. You see this? You and I, we can be a believer, હા, હું અને તમે વિશ્વાસી હોઈ શકીએ છીએ, but we can have a heart that is like a marketplace. પરંતુ આપણું હૃદય એવું હોઈ શકે કે જાણે વેપાર હોય ત્યાં થતો હોય. How many of you can think of a mall right now? અત્યારે તમે મોલ વિશે કેટલા તમે વિચાર કરી શકો? Mall is a place where all things are laid out. જે મોલ છે ત્યાં બધી વસ્તુ આપણને મળે છે. Let not our heart be a marketplace like a mall. આપણું હૃદય એવું વેપારનો ધંધો ના બની જાય, મોલ જેવું ના બની જાય. You see this, it is going to be very difficult for you to live your disciples' life then. હા, તો પછી બહુ અઘરું થઈ પડશે. તમે જે શિષ્ય તરીકેનું જીવન જીવવા માંગશો એમાં તો બહુ પછી અડચણો આવશે. In 2014, desire that your life and my life, our hearts will not be a marketplace. હા, 2014માં આપણી એ જ ઈચ્છા હોવી જોઈએ, એ જ નિર્ણય હોવો જોઈએ કે આપણું હૃદય એ વેપારનું ઘર ના હોય, વેપાર ના હોય. Yes, our hearts must be places of worship. આપણું જે હૃદય છે એ તો આરાધનાનું સ્થાન બને. From where light goes out to the others. કે જ્યાંથી અન્યોને પ્રકાશ મળે. The people living in darkness, they need light. જે લોકો અંધકારમાં જીવન જીવે છે એ લોકોને અજવાળાની જરૂર છે. You and me, we are the light for them. અને એ લોકો માટે હું અને તમે એ અજવાળું છીએ. Work towards this light that it may go out into the darkness. અને આ અજવાળાને માટે આપણે લોકો બહુ શ્રમ કરીએ કે જેથી કરીને એ અંધકારને ઠામી દે. And that efforts are only against yourself. અને એ જે શ્રમ છે એ તમારી વિરુદ્ધ કરવાનો છે. Yes. Right? Let's pray. પ્રાર્થના કરીએ. થોડોક સમય આપણે દરેક જણ શાંત રહીએ અને ઈશ્વરના હાથમાં જે કંઈ વાત કરી હોય આપણી સાથે ને જે કંઈ બાબતો ખુલ્લી કરી હોય ઈશ્વરને આગળ એના પ્રત્યુત્તર લઈને જઈએ. ઈશ્વરને કહીએ આ બાબતોની અંદર તું મને મદદ કર. હું પોતે તો મારી જાતથી હારી ગયેલો છું અને મિત્રો પ્રભુ ઈસુની અંદર પુષ્કળ કૃપા
કૃપા પર કૃપા એ મારીને તમારી માટે વેવડાવવામાં આવેલી છે. રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમે ઈશ્વર છો, તેના માટે મારા દરેક જણના હૃદયો તમારી આગળ વાલા પ્રભુ ખુલ્લા છે. પ્રભુ, મારી નિર્બળતાઓ તમે જાણો છો. વાલા પ્રભુ, મારા મનની જે ભાવનાઓ છે એ બધી તમે જાણો છો. અને આજે સાંજે વાલા પ્રભુ, અમે જ્યારે તમારી આગળ અમારા મસ્તકો નમાવ્યા છે ત્યારે વાલા પ્રભુ, અમે એ બાબત કબૂલ કરીએ છીએ કે પ્રભુ, ઘણી બધી જગ્યાએ પ્રભુ અમે નિષ્ફળ જઈએ છીએ. અને વાલા પ્રભુ, દુનિયાની બાબતો અમને લોકોને પુષ્કળ રીતે ભરી દે છે, પુષ્કળ રીતે આકર્ષે છે. અને ત્યારે વાલા પ્રભુ, અમારા જે આત્મિક જીવનો છે વાલા પ્રભુ નબળા પડતા જાય છે. અમે તમારી પાસે દયા અને કૃપા માંગીએ છીએ. બેઠેલા દરેકને સહાય કરો, જેથી કરીને અહીં બેઠેલા દરેકના જીવનો 2014માં વાલા પ્રભુ એ દેવને માટે બહુ આશીર્વાદિત અને બહુ ઉપયોગી વાલા પ્રભુ એવા બની રહે, એની માટે અમે તમારો આશીષ શોધીએ છીએ. અહીં બેઠેલા દરેકને તમારો આશીર્વાદ આપો. જે અમારા મિત્રો પહેલી વાર આવ્યા છે એ લોકોને તમારો આશીર્વાદ આપો, એવી અમારી પ્રાર્થના છે. વાલા પ્રભુ, તમારા આત્મા દ્વારા અમારા દરેક જણની સાથે વ્યવહાર કરવાનું ચાલુ રાખો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. Amen. Amen. Thank you everybody and God bless you. આપણા મંદિરે થોડા ગેસ્ટ છે ને બે ભાઈઓ બી પહેલી વાર આવ્યા છે. પ્રભુ ઈસુના નામમાં અમારો આવકાર કરીએ છીએ. થેન્ક યુ. ઉભા થશો ને બેસશો. રાઈટ, થેન્ક યુ. God bless. અને આ બાજુ we have 3 guests from Korea. Yeah. Right. We welcome you. અને એ લોકો આપણી માટે પ્રાર્થના કરે છે. એવી સુખના ફ્રેન્ડ્સ છે એ લોકો, અને એ લોકો આપણી માટે બહુ બહુ પ્રાર્થના કરે છે. હું તમને કહું કે ત્યાં છે ને આ લોકો પ્રેયર માઉન્ટેન્સ પર જાય અને એમના ચર્ચમાં ઓલમોસ્ટ રોજ પ્રાર્થના મીટિંગ હોય, રોજ. અને એડી વારી સવારે હોય. અને 5 વાગે તમે ફોન કરો ને તો એ જતી રહી હોય, પ્રેયર મીટિંગમાં બેઠી હોય. Let me tell you, they pray for us. They pray for us, right? Thank you very much and God bless you. Yeah. Amen. Amen. બીજું કોઈ છે પહેલી વાર આવ્યું પાછળ? Anybody else? No. Right. Thank you and God bless you. Amen.